નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં અમે તમને વર્ષોથી ઉજવણી કરવામાં આવતો તહેવાર હોળી અને ધૂળેટીના પર્વ વિશે જણાવીશું, તો વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો. હોળી અને ધૂળેટી ઉજવવાનું કારણ અને તેનું મહત્વ શું છે તે આજના વિડીયોમાં કહેવામાં છીએ. મિત્રો, તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌપ્રથમ તેને સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો, ધાર્મિક તહેવારો અને ઉપવાસના દિવસો એ હિન્દુ ધર્મનું અવિભાજ્ય અંગ છે. તેને ઉજવવા પાછળ કેટલાક ખાસ પ્રાકૃતિક, સામાજિક, ઐતિહાસિક અને આધ્યાત્મિક કારણો છે અને તેને યોગ્ય રીતે ઉજવવાથી સમાજના દરેક વ્યક્તિને તેના અંગત અને સામાજિક જીવનમાં અનેક લાભ મળે છે. આનાથી સમગ્ર સમાજની આધ્યાત્મિક પ્રગતિ થાય છે. એટલા માટે તહેવારો, ધાર્મિક તહેવારો અને ઉપવાસના શાસ્ત્રોક્ત આધારને સમજવો ખૂબ જ જરૂરી છે. હોળી પણ મકર સંક્રાંતિ જેવી દેવી છે. હોલિકા દેવીમાં ષડયંત્ર પર વિજય મેળવવાની ક્ષમતા છે. હોલિકા દેવીને દુર્ગુણોને દૂર કરવાની ક્ષમતા માટે પ્રાર્થના કરવામાં આવે છે. તેથી જ હોળીને તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ આ પાંચ તત્વોની મદદથી યજ્ઞ એ પૃથ્વી પર ભગવાનના સારને પ્રગટ કરવાનું માધ્યમ છે. જ્યારે પૃથ્વી પર એક પણ સ્પંદન નહોતું ત્યારે પ્રથમ ત્રેતાયુગમાં વિષ્ણુ ભગવાન પાંચ તત્વોમાં પ્રગટ થવાનો સમય આવ્યો. પછી 7 ઋષિઓ અને ઋષિઓએ પરમ ભગવાન દ્વારા સ્વપ્નમાં યજ્ઞ વિશે જ્ઞાન મેળવ્યું. તેમણે યજ્ઞની તૈયારીઓ શરૂ કરી. નારદ મુનિના માર્ગદર્શન મુજબ યજ્ઞ શરૂ થયો. બધાએ મંત્રોના જાપ સાથે વિષ્ણુ તત્વનું આહ્વાન કર્યું. વિષ્ણુ તત્વ યજ્ઞકુંડમાં યજ્ઞની જ્વાળાઓ સાથે પ્રગટ થવા લાગ્યા, જેના કારણે પૃથ્વી પર રહેલી નકારાત્મક ઉર્જાઓએ કષ્ટ આપવાનું શરૂ કર્યું. તેઓ ગભરાઈ ગયા. તે તેના દુઃખનું કારણ સમજી શક્યો નહીં. ધીરે ધીરે શ્રી વિષ્ણુ ભગવાન પૂર્ણ સ્વરૂપમાં પ્રગટ થયા. ઋષિમુનિઓ સાથે ત્યાં હાજર તમામ ભક્તોએ શ્રી વિષ્ણુના દર્શન કર્યા. તે દિવસે ફાલ્ગુ પૂર્ણિમા હતી. આ રીતે ત્રેતાયુગના પ્રથમ યજ્ઞની યાદમાં હોળી ઉજવવામાં આવે છે. હોળીના સંદર્ભમાં શાસ્ત્રો અને પુરાણોમાં અનેક કથાઓ પ્રચલિત જોડાયેલી છે. હોળીના તહેવાર સાથે ઘણી વાર્તાઓ જોડાયેલી છે. આમાં પ્રહલાદની વાર્તા સૌથી પ્રસિદ્ધ છે. એવું માનવામાં આવે છે કે પ્રાચીન સમયમાં હિરણ્યકશિપુ નામનો એક ખૂબ જ શક્તિશાળી રાક્ષસ હતો. પોતાની શક્તિના ઘમંડમાં તે પોતાની જાતને ભગવાન માનવા લાગ્યો. તેણે પોતાના રાજ્યમાં માત્ર ભગવાનનું નામ લેવા પર પ્રતિબંધ મૂક્યો હતો. હિરણ્યકશિપુનો પુત્ર પ્રહલાદ ભગવાનનો ભક્ત હતો. પ્રહલાદની ભગવાન પ્રત્યેની ભક્તિથી ગુસ્સે થઈને હિરણ્યકશિપુએ તેને ઘણી કઠોર સજાઓ આપી, પરંતુ તેણે ભગવાનની ભક્તિનો માર્ગ છોડ્યો નહીં. હિરણ્યકશિપુની બહેન હોલિકાને વરદાન હતું કે તે અગ્નિથી ભસ્મ થઈ શકતી નથી. હિરણ્યકશિપુએ આદેશ આપ્યો કે હોલિકા પ્રહલાદને ખોળામાં લઈને અગ્નિમાં બેસે. અગ્નિમાં બેઠેલી હોલિકા બળી ગઈ પણ પ્રહલાદ બચી ગયો. આ દિવસે ભગવાનના ભક્ત પ્રહલાદની યાદમાં હોળી પ્રગટાવવામાં આવે છે. પ્રતિકાત્મક રીતે એવું પણ માનવામાં આવે છે કે પ્રહલાદ એટલે આનંદ, શત્રુતા અને જુલમનું પ્રતીક હોલિકા બળે છે અને પ્રેમ અને ઉલ્લાસનું પ્રતીક પ્રહલાદ અકબંધ રહે છે. પ્રહલાદની દંતકથા ઉપરાંત આ તહેવાર રાક્ષસ ધુંધી, રાધા કૃષ્ણના રાસ અને કામદેવના પુનર્જન્મ સાથે પણ સંકળાયેલ છે. કેટલાક લોકો માને છે કે લોકો હોળીમાં નાચવા ગાન કરીને શિવના ગણ તરીકે વેશ ધારણ કરે છે અને શિવની શોભાયાત્રાનું દ્રશ્ય બનાવે છે. કેટલાક લોકો એવું પણ માને છે કે આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણે પૂતના નામના રાક્ષસનો વધ કર્યો હતો. આ ખુશીમાં ગોપીઓ અને ગોવાળિયાઓએ રાસલીલાના વધુ રંગ રમ્યા હતા. ભવિષ્ય પુરાણમાં એક કથા છે. પ્રાચીન કાળમાં ધૂંધા અથવા ધૂંધ નામનો રાક્ષસ ગામમાં ઘૂસીને બાળકોને પરેશાન કરતો હતો. તે રોગો અને બીમારીઓ બનાવતી હતી. લોકોએ તેને ગામની બહાર કાઢવા માટે ઘણો પ્રયત્ન કર્યો પણ તે બિલકુલ ન ગઈ. અંતે લોકોએ તેને દુર્વ્યવહાર કરીને તેને શાપ આપીને અને બધે આગ લગાવીને તેને ડરાવ્યો. તે ડરી ગઈ અને ગામ છોડીને ભાગી ગઈ. આમ તો અનેક કથાઓ અનુસાર આ તહેવાર દેશ વિદેશમાં અલગ અલગ કારણોસર ઉજવવામાં આવે છે. પ્રદેશના આધારે આ ઉત્સવ ફાલ્ગુની પૂર્ણિમા હોળી એ અગ્નિ દેવતાની પૂજાનો એક ભાગ છે. અગ્નિ દેવતાની પૂજા કરવાથી વ્યક્તિમાં તેજતત્વની માત્રામાં વધારો થાય છે. હોળીના દિવસે અગ્નિ દેવતાનું તત્વ 2% સક્રિય રહે છે. આ દિવસે અગ્નિ દેવતાની પૂજા કરવાથી વ્યક્તિને તેજતત્વનો લાભ મળે છે, જેના કારણે વ્યક્તિમાં રજતમનું પ્રમાણ ઘટી જાય છે. હોળીના દિવસે કરવામાં આવતા યજ્ઞને કારણે પ્રકૃતિ મનુષ્ય માટે મૈત્રીપૂર્ણ બને છે. આ સમયસર અને સારા વરસાદને કારણે વિશ્વ સમૃદ્ધ બને છે.
તેથી જ હોળીના દિવસે અગ્નિ દેવતાની પૂજા કરીને તેમની કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવે છે. ઘરોમાં પૂજા કરવામાં આવે છે, જે સવારે કરવામાં આવે છે. રાત્રે જાહેરમાં હોળીની ઉજવણી કરવામાં આવે છે. હોળીનો સંબંધ માણસના વ્યક્તિગત અને સામાજિક જીવન સાથે સાથે કુદરતી, માનસિક અને આધ્યાત્મિક કારણો સાથે છે. તે અનિષ્ટ પર સારાની જીતનું પ્રતીક છે. આ એક એવો તહેવાર છે જે ખરાબ આદતો અને અશુભ વિચારોનો નાશ કરીને સારા વ્યવહારનો માર્ગ બતાવે છે. નકારાત્મક શક્તિઓનો નાશ કરીને દિવ્ય ચેતના પ્રાપ્ત કરવાનો આ દિવસ છે. આધ્યાત્મિક અભ્યાસમાં આગળ વધવાની શક્તિ મેળવવાની આ તક છે. આ તહેવાર વસંતના આગમન માટે ઉજવવામાં આવે છે. આ અગ્નિ દેવતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો તહેવાર છે. શાસ્ત્રો અનુસાર હોળી ઉજવવાની રીત છે. ઘણી જગ્યાએ હોળિકાની ઉજવણીની પૂર્ણતા 1 મહિના અગાઉથી શરૂ થઈ જાય છે, જેમાં બાળકો ઘરે ઘરે જઈને લાકડાં એકત્ર કરે છે. પૂર્ણિમા પર હોળીની પૂજા પહેલા તે લાકડીઓ ખાસ રીતે બનાવવામાં આવે છે, પછી તેની પૂજા કરવામાં આવે છે. મિત્રો, અહીં આપેલી તમામ માહિતી ઇન્ટરનેટના સોશિયલ મીડિયાના માધ્યમથી લેવામાં આવેલી હોય છે. મિત્રો, અમારો પ્રયાસ ફક્ત માહિતી આપવાનો જ હોય છે. મિત્રો, અમારો હેતુ કોઈપણની વ્યક્તિની કોઈપણ પ્રકારની લાગણી દુભાવવાનો હોતો નથી. તેમ છતાં વિડીયોમાં અમારા તરફથી લખવામાં કે બોલવામાં જો કોઈ કારણસર ભૂલચૂક થઈ ગઈ હોય તો અમે માફી માંગીએ છીએ. મિત્રો, તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરીને શેર કરજો અને ગુજરાતી ભાષામાં અવનવા વિડીયો જોવા મળે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.